હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 74,119 પર 313 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 22,493 પર 115 પોઈન્ટ્સના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 47,835 પર 548 પોઈન્ટ્સના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં ફ્લેટ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 32,311 પર 26 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 20,434 પર 13 પોઈન્ટ્સના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 7,341 પર 3.1%ના વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 1,988 પર 3.69%ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે લોઅર અને અપર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર્ટિક્યુલર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેલી ચાર્ટ પર 64ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 22,493 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 22,550ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 22,700 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 22,300ના લેવલના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 22,000 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 9% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં પણ 0.51%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 14 માર્ચ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 23,000ની સ્ટ્રાઇક પર 69,424 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 74,470 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ મૂવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ મૂવાઈ ચેન્જ કોલ સાઇડમાં 23,000ની સ્ટ્રાઇક પર 36,048 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ મૂવાઈ ચેન્જ પુટ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 56,327 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 22,400થી લઈને 22,250ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 22,580થી લઈને 22,670ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને નેગેટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર અપર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર 63ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને સ્ટ્રોંગ મોમેન્ટમનું ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે 48,200થી લઈને 48,400ના લેવલ એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 47,200નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અત્યારે બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 29% વધ્યું છે અને પ્રાઇસમાં પણ 1.14%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. તો બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 13 માર્ચ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 2,05,311 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 1,28,413 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 88,065 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 47,800ની સ્ટ્રાઇક પર 46,106 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 47,500થી લઈને 47,250ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 48,300થી લઈને 48,600ના લેવલે રહેશે.